હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તો સવારમાં તમને મારી વાડીનો વ્યૂ બતાવી દઉં. આની પહેલાં આપણે જાહેર વાવી હતી, મસ્ત મજાની ફૂટી ગઈ છે. બળમાં આમ ચકાચક ઉગી છે, કાંઈ ઘટે જ નહીં. આમ તમને દેખાતું જ હશે કેરા. આખી લાઈનો બતાવે તમને, એટલે સમજી જવાનું કે આપણી જાહેર મસ્ત ફૂટી ગઈ છે. અને ક્યાંય ગેપ નથી રહ્યો. આલખર વાવણીમાં આમ લેટેસ્ટ ઉગી છે. નકર ઘણી વાર એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક ગેપ રહી જાય, પણ આલખર કાંઈ વાંધો નથી આવ્યો. ક્યાંય એવું ના કે આ ઉગી નથી. જો ખાલી લાઈનો તમને બતાતી હશે, એટલે તમને ખબર પડી ગઈ છે કે ઝાર કેવી ઉગી છે. અને આ સાઈડ આપણે થોડીક ઝાર હતી, આપણે નીણ માટે રાખેલી છે, અને થોડોક પૂળા વાઢ્યા છે સવારમાં. આમ જો એટલા પૂળા છે, તો આ વેવાના છે હમણે, એટલે ફટાફટ એને વેવી નાખી. પણ અત્યારમાં ખેડૂતને સવારમાં એક જ કામ હોય, લાઇટ બપોર સુધી રહે એટલે આપણે પાવાનું હોય ને, એટલે પાઈ દઈએ, પછી લાઇટ વહી જાય બપોર પછી 1 કે 2 વાગે. અને આપણા ચણા જો વાઢીને ચકાચક થઈ ગયા છે. આપણો ભીંડો છે મસ્ત મજાનો. જો એટલે ભાઈ આપણે સવારમાં જાગીને પાણી વાળવાનું હોય બપોર સુધી. બપોર પછી લેટ વહી જાય એટલે થોડુંક પાઈ દઉં ફટાફટ, પછી આખા દિવસનું નવું અપડેટ આપું હું જે કરું છું એ. ચાલો, આપણો કવો પાણી આવી ગયું છે ઉપર થોડું. આખી રાત પડ્યું રહે એટલે સવારમાં ભરાઈ જાય. કબૂતરા આવી ગયા છે. જો આપણે ભરોટું અડધું ભરાઈ ગયું છે, થોડુંક બાકી છે, ભરી લઈ. 2 ઓકા એક ખરખા હતા, એવા 4 છે. 2 ભર્યા છે, જે 2 બાકી છે. ફટાફટ ભરી લઈ, એટલું ભર્યું છે. મિત્રો, ભરોટું બહુ મોટું ભરેલું છે. આપણે આની પહેલાં એકવાર પડી પણ ગયું છે, બીજી વાર ભર્યું છે. એનું ડિટેલમાં તમને વ્લોગને એન્ડમાં કરું ને ત્યારે તમને ડિટેલમાં વાત કરીશ.
તમે ખાલી ભરોટાની સાઈઝ જુઓ, આપણા ઘરના બરોબર છે. એટલું મોટું ભરોટું ભરેલું છે. તમે વિચાર કરો કેટલામાં પૂળા હશે. આમ ચેક કરો. ક્યાં છે બેન? ક્યાં છે બેન? પડતી નહીં, પડતી નહીં, પડતી નહીં. ક્યાં આવું તાર? અહીંયા આવું છે? હે શું કરે? ક્યાં? શું કામ? આ પડશે, આને લઈ લે. શિવલી, આને લઈ લે તો બારી એથી પડશે. લઈ લે, લઈ લે. પોપટ જો ભરીને વહી આવે છે, પણ તમે ખાલી એકવાર જુઓ. આ મારું ઘર છે, એની અગાસી છે, એની હાઈટ ને હારો હાર. આમ જો, આ આપણી અગાસી પૂરી થાય અને આ બાજુમાં તમે ખાલી આમ જુઓ કેટલું આમાં પૂળા ભર્યા છે અને કવડું મોટું ભરોટું છે. તમે વિચાર કરો ખાલી. અને તમને સાથે સાથે જે આજ થયું છે એ તમને ડિટેલમાં કહી દઉં. ભરોટું આપણે બીજી વાર ભરેલું છે, તે તમે સાચું માનો કે ન માનો. એકવાર આપણે આ એક ભૂલના કારણે ઠલવાઈ ગયું હતું, એટલે બીજી વાર ભર્યું છે. એટલે એક ભરોટામાં આખો દી હોઈ ગયો. અગર 2 ભરોટા ભરવાના હતા આપણે. તો તમે ખાલી આ સાઈઝ જો, કવડું મોટું ભરોટું હોય છે. હમણાં તમને દૂરથી બતાવું. પહેલાં ભરોટોમાં એવું છે ને, આખો દી વહી ગયો. ખાલી બપોરે જમીન શરૂ કર્યું હતું અને સાંજ પડી ગઈ છે. સુરત દાદા જો નીચે આવી ગયા છે. સંધ્યા સમય થઈ ગયો છે. આ આપણી અગાસી છે, તમે આમ જો. એટલે એને કેટલી હાઈટ છે એ તમારે જોવાનું છે. અને આ આમ જો, આ મારો પગ નાથી સીધો આની ઉપર ફિક્સ. એનાથી ઉપર ઊંચું છે ભરોટું થોડુંક. એટલે અહીંથી આમ જો, મારે જરીક કઈ રીતે પગ ઊંચો નહીં કરવાનો, સીધો આમ. એટલે તમે વિચાર કરી શકો આ ભરોટામાં કેટલા પૂળા છે અને કવડું મોટું છે. એટલે મેં ભૂલ કરી છે એ તમે ન કરતા, એટલા માટે હું તમને કહું છું. એમ તો ઘણી ઘટના બને છે મારી સાથે, પણ અત્યારે મારે નથી કહેવી. પણ આ હું તમને એટલા માટે કહું છું કે મારથી ભૂલ થઈ છે, જે એ તમારથી ન થાય. એટલે હજી એકવાર કહી દઉં કે ભરોટો આપણે અડધું થઈ જાય એટલે ટ્રેક્ટરને કાં ધીરે આંકવું અથવા તો એને બાંધીને પછી પૂળાને બાંધીને પછી ટ્રેક્ટર ચલાવવું. ને જેમ બને એમ ધીરે ચલાવવું. મેં જે ભૂલ કરી તમે ન કરતા, એટલા માટે તમને ત્રીજી વાર કહું છું. જો, એટલે આમાં આખો દિવસ વહી ગયો છે આપણો. બપોરે એક જમીન શરૂ કર્યું હતું, હાંજ પડી ગઈ છે એક ભરોટું ભરવામાં. ખાલી હવે 2 જણાથી ભર્યું છે, એટલું થયું. હાલો, તમે સાચું ન માનો એટલે તમને ઉપરથી ઠેકડો જ મારીને બતાવું. આ લાદી છે, આપણા પગ છે, ડાયરેક્ટ આની ઉપર ઠેકડો મારું સીધો. જો, તમે વિશ્વાસ ન કરો કે કરો. આજ માટે બસ આટલું જ મળશો નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ મારો. જીવન મિત્રો બહુ ટૂંકું છે, એટલે એન્જોય કરો. હું તમને જે મોજ મારો શબ્દ આમનામ નથી બોલતો, એનું કાંઈક કારણ છે કે તમે તમારા જીવનમાં ઉતારો, એટલા માટે.